હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું મેથી દાણાનું શાક. મેં 100 ગ્રામ જેટલા મેથી દાણા લીધા છે. એને હું સાફ પાણીએથી 2 થી 3 વાર ધોઈ અને એને 2 થી 3 કલાક માટે પલાળી દઈશ. આ રીતના મેં એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. હવે એને હું 3 કલાક માટે પલળવા દઈશ. તમે જોઈ શકો છો 3 કલાક પછી આપણા મેથી દાણા બરોબર પલળી ગયા છે. હવે મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા કટ કર્યા છે, 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને આ રીતના આદુ અને લસણનો મસાલો બનાવી લીધો છે. આ રીતના મસાલો બનાવી અને નાખવાથી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. એટલે આ રીતના મસાલો બનાવી અને જ શાક બનાવવું. હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. મેં ગેસ ઉપર એક કુકર મૂકી દીધું છે. એમાં હું 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશ. તેલ આપણું ગરમ થાય ને એટલે એમાં મેં 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે. હવે એમાં હું 5 થી 7 મીઠી લીમડીના પાન નાખી દઈશ. જીરું અને પાન બરોબર તેલમાં સતળાય એટલે આપણે ડુંગળી નાખી દઈશું. આ રીતના ડુંગળીને આપણે તેલમાં થોડી વાર ચડવા દેવાની છે. આપણે વધારે ડુંગળીને ગળવા નથી દેવાની, ખાલી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેલમાં ચોળવવાની છે. આ રીતના ડુંગળીને મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે ડુંગળીને ચડવા દઈશું. આપણી ડુંગળી ચડી ગઈ છે. હવે આપણે એમાં ટમેટાં ઉમેરી દઈશું. અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાં કટ કરીને લીધા છે, એ હું અહીંયા ઉમેરી દઈશ અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશ. હવે આ બધું બરોબર મિક્સ કરી લેશું. આ રીતના બધું મિક્સ કરી લેવાનું અને પછી આપણે કુકરનું ઢાંકણું ઢાંકી અને આપણે 5 મિનિટ માટે ટમેટાં આપણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ટમેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે અને આપણી ડુંગળી છે એ પણ ઘણી ખરી ચડી ગઈ છે. હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એ મસાલો આમાં ઉમેરી દઈશું. આ રીતના મેં બધો મસાલો ઉમેરી દીધો છે. હવે હું આને તેલ સાથે મિક્સ કરી લઈશ. આ મસાલો બનાવવા માટે મેં 8 થી 10 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું હતું એને મેં વાટી અને મસાલો બનાવી લીધો છે. હવે આપણે આમાં સૂકા મસાલા એડ કરીશું. 1 ચમચી હળદર પાવડર અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશ. હવે આ બધું આપણે તેલમાં બરોબર મિક્સ કરી લેવાનું છે. આ બધું મિક્સ થઈ જાય ને પછી હવે આપણે મેથી દાણા એડ કરી દઈશું. આપણે જે પાણીમાં પલાળ્યા હતા ને એ પાણી સાથે જ મેથી દાણા એડ કરી દેવાના છે. હવે આપણે મેથી દાણાને બરોબર મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે જરૂરિયાત પ્રમાણેનું પાણી એડ કરીશું. મેં અહીંયા મેથીને બાફી નથી એટલે હું 4 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. એટલે 1 ગ્લાસ જેટલું પાણી મારું પલાળેલી મેથીમાં હતું ને ઉપરના મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. ટોટલ 4 ગ્લાસ પાણી છે. હવે આ સમયે આપણે ટેસ્ટ કરી લેવાનું. જો કંઈ મસાલા ઓછા લાગે તો આપણે એડ કરવાના. મને મીઠું થોડું ઓછું લાગ્યું હતું એટલા માટે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે 4 સીટી સુધી આને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણી જે સીટી છે એ થઈ ગઈ છે. હવે આપણે આને ખોલી અને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું બધું પાણી હતું એ બળી ગયું છે અને આપણી ડુંગળી, ટમેટાં અને મેથી બધું બરોબર ચડી અને બરોબર સેટ થઈ ગયું છે. હવે આ સમયે આપણે 1 ગ્લાસ આમાં છાશ ઉમેરીશું. આ બહુ ખાટી પણ નહીં અને બહુ મોળી પણ નહીં એ રીતની છાશ છે. જો બહુ ખાટી છાશ હોય તો તમારે અડધો ગ્લાસ ઉમેરો. આ રીતના 1 ગ્લાસ છાશ ઉમેરી હવે હું ઉપર ઢાંકણ ઢાંકીને અને 10 મિનિટ માટે આ રીતના હજી ચડવા દઈશ, જેથી છાશની કાસી સ્મેલ ના આવે અને છાશ છે એ બધી બળી અને બરોબર સેટ થઈ જાય. તમે જોઈ શકો છો આપણું શાક છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો વધારે રસો પણ નથી અને સરસ ખાટું ગ્રેવીવાળું શાક હોય એ રીતના આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક સાંધાના દુખાવાવાળા અને ડાયાબિટીસના પેશન્ટને જરૂર ખાવું જોઈએ. આનાથી અઢળક ફાયદાઓ થાય છે. આ રીતના એકવાર આ શાકને જરૂર બનાવવું. આ જેટલું ટેસ્ટી છે ને એટલું જ હેલ્ધી છે અને આમાં કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર પડતી નથી. આ મજા એટલું ટેસ્ટી લાગે છે ને ખાવામાં કે એકવાર આ શાક જરૂર બનાવજો. જો તમને મારી આવી બીજી ઇઝી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું બીજા જ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.